અત્યાર સુધી આપણે બધા એને જનરલી કિશોર કુમાર કે એવી રીતે જ સાંભળતા આવ્યા છીએ, પણ આજે બધા કલાકારોના કિશોર કુમાર છે, કુમાર સાનુ છે, મોહમ્મદ અઝીઝ છે, સુરેશ વાડકર છે, દરેકના ગીતો દિવ્યેશભાઈ રજૂ કરશે અને તમને એની એક વિશેષ પ્રતિભાનો પરિચય થશે. દિવ્યેશ, ડેશિંગ દિવ્યેશ કેમ એનું નામ આપ્યું? નામ તો ફૈબા હોય જ પડે ને. આપણા ગ્રુપમાં તો ફૈબા તરીકે હું જ અત્યારે કામ કરી રહ્યો છું. કારણ કે એમાં જો ઉપર લખેલું છે વન મેન મેની મૂડ. તમે કદાચ રફી સાહેબના, કિશોર કુમારના, લતાના ગીતો સાંભળ્યા હશે તો રફી દરેક જાતના ગીતો ગાયેલા છે. એવી રીતે વન મેન મેની મૂડ. દિવ્યેશ એક ફોટોગ્રાફર તરીકે આપણે શરૂઆત કરી હતી, કે વિડીયોગ્રાફર તરીકે. ત્યાર પછી એમનું પોતાની એક યુટ્યુબ ચેનલ છે એઇમ એચીવર્સ તરીકેની. એમાં પણ ખાસા સબસ્ક્રાઈબર્સ છે અને ઘણા બધા વિડીયો, શોર્ટ વિડીયો ઉતારીને મૂકે છે. કોઈ પણ એને એમ વિશેષ લાગે કે આ વ્યક્તિનો વિડીયો ઉતારવા જેવો છે, ચાહે ભલે રસ્તે જતો હોય કોઈ બી, કે રસ્તા ઉપર ગાનાર હોય તો પણ એના વિડીયો ઉતારીને એણે મૂકેલા છે. કલાકારોના મૂકેલા છે, કોઈ સંસ્થાઓના મૂકેલા છે. દરેક જાતના વિડીયો એની યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. ત્યાર પછી એનો પોતાનો મોડેલિંગ સ્ટુડિયો ચલાવે છે. એ પોતે કન્ઝ્યુમર પ્રોટેક્શનમાં પણ કામ કરી રહ્યા છે. એક્ટિવ મેમ્બર તરીકે કામ કરે છે. ને અમદાવાદના કે ગુજરાતના? ગુજરાતના. કઈ પોસ્ટ ઉપર? હ્યુમન રાઇટ્સ. હા, હ્યુમન રાઇટમાં પણ કામ કરે છે. અને એ ઉપરાંત 24 કલાક એટલે 108 જેવું તમે ગમે ત્યારે ફોન કરીને કોઈ કામ એને સોંપો. કોઈ દિવસ એણે હજી સુધી, મને 5 વર્ષનો અનુભવ છે, છેલ્લા 2022થી શરૂઆત કરી છે મારી સાથે, પણ કોઈ કામમાં એણે ક્યારેય મને ના નથી પાડી. નાનું મોટું કોઈ બી કામ કીધું હોય, અડધી રાત્રે એક બાઇક ઉપર ધક્કો ખાઈને એને કામ કીધું હોય તો કરે છે. એટલે કોઈ પણ જાતની સર્વિસ તમે એને સોંપો, તમારું કામ કરી દે છે. એટલે જ એનું નામ મેં ડેશિંગ દિવ્યેશ. અને તમે જો એના ફોટો પણ અલગ અલગ સ્ટાઇલમાં ફોટોગ્રાફર તરીકે પણ છે. અને આ બધામાં સૌથી વધારે સાથ આપનાર ફલ્ગુનીબેન. હા, કારણ કે ઘરનો સાથ હોય તો જ વ્યક્તિ બધું કામ કરી શકે. નહીં તો બહાર જવાનું કીધું કે મનસુખભાઈનો ફોન આવે ને કે મનસુખભાઈ તો ફોન કર્યા કરે, તમારે શું જવાની જરૂર છે? કહી દો કે હું નથી કરે, કે હા મારે કામ છે. એટલે એવું બની શકે, પણ નહીં, ક્યારે પણ એવું નથી બન્યું કે ના મારે ઘરે કામ છે, ઘરે ના આમ છે. કોઈ બી કામ. પહેલાં તો આપણા જે ગ્રુપનો બેનર્સ બધા છે ત્યાં મોટેરા બનતા હતા, ત્યારે દર વખતે બેનર એ જ લઈને આવતા. પછી આપણા જે બર્થડેના પ્રોગ્રામ્સ હોય છે ત્યારે દરેક વખતે ફોટા બધાના લાવવાના હોય. પેલા મગ બનાવડાવતા હતા એ બધા લાવવાના. કોઈ બી વસ્તુ હોય એમને સોંપેલી કામ એમણે એવી રીતે કરેલું છે કે ક્યારેય કહેવાની જરૂર નથી પડી. અને આજનો પ્રોગ્રામ સ્પેશિયલી એના માટે જ અમે સ્પોન્સર કર્યો છે કે ભાઈ દિવ્યેશના જ બધા ગીતો હોવા જોઈએ, પણ એક સાથે સળંગ 24, 25 કે 30 ગીત કોઈ એક વ્યક્તિ ગાય તો ગાનાર પોતે પણ થાકી જાય અને સાંભળનાર પણ થાકી જાય. એટલા માટે જ આપણે આજના પ્રોગ્રામમાં એના 18 ગીતો રાખેલા છે. એમાં 6 સોલો છે અને 6 જે આમાં ફિમેલ સિંગર્સ છે, દરેકની સાથે 2 ડ્યુએટ્સ છે અને મેલ ડ્યુએટ્સ પણ છે. એ રીતે એમના ગીતોનો સમાવેશ કરેલો છે. અને દરેક ગીતમાં અલગ અલગ જ ગાયક છે. કિશોર કુમારના જો કે 2-4 વધારે હશે, કારણ કે એ સ્પેશિયલ ફરમાઈશ હતી કે ના આ ગીત જ એમની પાસે ગવડાવજો કે. તો આજનો પ્રોગ્રામ આપણે શરૂ કરીશું. સૌથી પહેલું ગીત એમનો લઈશું, પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો.